નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.3નો પ્રશ્ન નંબર 4, 5 અને 6 જોઈશું. તો જુઓ, પ્રશ્ન નંબર 4 આપેલો છે કે એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ તેમાં સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. કે આપણને એવું કીધેલું છે કે આપણે એવો એક ચતુષ્કોણ દોરવાનો છે કે એની આપણે એવી કાચી આકૃતિ દોરવાની છે કે જેનું શું થાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય. ચતુષ્કોણ દોરવાનો છે પણ કેવો નથી દોરવાનો, સમાંતર બાજુ, જેની બાજુઓ સમાંતર હોય એવો ચતુષ્કોણ નથી દોરવાનો. પણ એમાં શું હોવું જોઈએ કે જે સામસામેના ખૂણાની કેવી એક જોડ સમાન હોવી જોઈએ. તો આવો ચતુષ્કોણ કયો થશે? તો આવો ચતુષ્કોણ થાય પતંગાકાર ચતુષ્કોણ. કયો થશે? પતંગ આકાર ચતુષ્કોણ. તો પતંગાકાર ચતુષ્કોણમાં શું હોય કે એમાં જે સામસામેના ખૂણાની જોડ હોય કેવી થાય? સરખી થાય. એક જોડ સામસામેના ખૂણાની કેવી હશે? ખૂણાની એક જોડ સમાન હોય. તો સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય કેમ? આ પતંગાકાર ચતુષ્કોણમાં. અને આપણે એની કાચી આકૃતિ પર દોરવાની છે. એમાં સામસામેની બાજુ સમાન નથી હોતી, એમાં કેવી હોય છે? પાસેની બાજુઓ સમાન હોય છે. પતંગાકાર ચતુષ્કોણ કેવી રીતે બને? તો છે પતંગનો આકાર હોય એવી જ પ્રકારે તમારે આકાર બનાવવાનો છે, એવી જ પ્રકારે ચતુષ્કોણ બનાવવાનો છે. અને અહીંયા કીધેલું છે કાચી આકૃતિ, એટલે તમે માપ લઈને નહીં દોરો તો પણ ચાલશે. આવી રીતે આપણે એક પતંગાકાર ચતુષ્કોણની આકૃતિ બનાવી લેશું. પતંગની જેમ આવી રીતે તમારે સીધું ચતુષ્કોણ બનાવી લેવાનો છે. ત્યારે તમે જોશો આ જોડ અને આ જોડી કેવી થશે? સરખી થશે. આ એક જોડ કેવી થશે? આ ચતુષ્કોણની સામસામેની ખૂણાની જોડ સરખી થશે. તો ચોથા દાખલામાં આવી રીતે તમારે એક કાચી આકૃતિ દોરવાની છે. કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. કે કેવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં બે પાસેના ખૂણા, એટલે આપણે અહીં સાઈડમાં સમજૂતી માટે એક ચતુષ્કોણ દોરી દઉં કે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એને આપણે નામ દઈ દઈએ PQR અને S. તો આ શું થઈ ગયો? સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. એમાં હવે આપણને કીધું છે કે બે પાસેના ખૂણાનો માપનો ગુણોત્તર. આને સામસામેના ખૂણા કહેવાય. P અને R અને S એ Q, S અને Q એ શું થશે? સામસામેના ખૂણા થશે. પાસેના કયા થાય? PQ, પછી QR, RS અને SP. તો આ બધા કેવા થાય? પાસેના ખૂણા થાય. તો એનો ગુણોત્તર કેટલો આપેલો છે? 3:2. એટલે આ S અને P છે, આપણે આને લઈએ તો આનો ગુણોત્તર કેમ થશે? 3:2. એટલે કે S બરાબર 3 અને P બરાબર 2 થશે. એટલે કે આ 3 અને જેમ 2 નું માપ છે. તો આ ચતુષ્કોણમાં બધા જ ખૂણાના માપ શોધો. તો અહીં આપણે લખી દઈએ કે ચતુષ્કોણ PQRS. અહીં આપણે કયો ચતુષ્કોણ દોર્યો? PQRS. તમે ABCD દોર્યો હોય તો ચતુષ્કોણ ABCD લખવાનો. ABCDમાં PQRSમાં ખૂણો P અને ખૂણો S એ શું છે? પાસેના ખૂણા છે, અથવા પાસેના ખૂણા છે અને એનો ગુણોત્તર કેટલો છે? 3.2. એટલે ખૂણો P અને ખૂણો S નો ગુણોત્તર 3:2 છે. કેટલો છે? 3:2. હવે આપણે શું કરશું કે આ જે P છે એ 3 છે, એટલે આપણે ધારી લઈએ કે ધારો કે ખૂણો P બરાબર કેટલા થશે? 3x થશે. અને જે ખૂણો S છે, હવે ખૂણા P ને આપણે 3x સમજ્યા અને ખૂણા S ને કેટલા સમજ્યા? 2x. કેમ કે અહીંયા કેમ છે? 3:2 નો રેશિયો છે, એટલે અહીંયા P બરાબર 3x અને S બરાબર 2x ધારી લેવાના આપણે. તો જુઓ, હવે આપણે આને 3x અને 2x ધાર્યા. હવે શું કરશું? આપણને કીધેલું છે
કે બંને કેવા છે, પાસ પાસેના ખૂણા છે. હવે પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય, 180 થાય. એટલે આપણે લખીએ કે માટે ખૂણો પી વત્તા ખૂણો એસ બરાબર કેટલા થશે, 180 અંશ. કેમ કે પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો હોય, 180 અંશ. એટલે ખૂણો પી ને ખૂણો એસ કેટલા થશે, 180 અંશ. માટે ખૂણો પી બરાબર કેટલા થયા હતા, 3x થયા હતા, અને ખૂણો એસ બરાબર કેટલા હતા, 2x બરાબર કેટલા થશે, 180 અંશ. હવે માટે 3x વત્તા 2x, તો 3 ને 2 કેટલા થાય, 5. 5x બરાબર 180 અંશ. હવે માટે x બરાબર 5 ને બીજી બાજુ લઈ જઈએ, x ની કિંમત ગોતવા, તો 180 ના છેદમાં 5, 180 ભાગ્યા 5 કેટલા થશે, તો આપણે 180 ભાગ્યા 5 કરશું તો આપણને શું મળશે, 36 જવાબ મળશે. 36 પંચા 180 એટલે આપણને x ની કિંમત કેટલી મળી, 36 મળી. પણ આ હજી જવાબ નથી આવ્યો, આપણને x ની કિંમત મળી છે. આપણે શું ગોતવાનું છે, આની બધા જ ખૂણાના માપ શોધવાના છે. એટલે અને આપણે ખૂણો કેટલા ધાર્યો તો 3x ધાર્યો તો, એટલે આપણે અહીંયા x ની કિંમત શોધી છે અને ખૂણો p બરાબર 3x છે. એટલે આપણે લખીએ માટે હવે ખૂણો p બરાબર 3x, તો અહીંયા બરાબર ખૂણો p બરાબર શું થશે, 3 ગુણ્યા x કેટલા મળ્યા, 36. એટલે 3 ગુણ્યા 36. હવે 6 તેરી 18 વધી પડી 1, 3 તેરી 9 ને 10 કેટલા થશે, 108. 36 તેરી 108. એટલે ખૂણો p બરાબર આપણને કેટલા મળશે, 108 અંશ. હવે જોવો આપણે બીજો ખૂણો s બરાબર શોધીએ, તો ખૂણો s બરાબર શું છે, 2x છે. એટલે માટે ખૂણો s બરાબર 2x બરાબર શું થશે, 2 ગુણ્યા 36. તો 2 ગુણ્યા 36 કેટલા થાય, 6 દુ 12 વધી પડી 1, 3 દુ 6 ને 1 7. એટલે કેટલા થશે, 72 અંશ થશે ખૂણો s બરાબર. તો આ જોવો ખૂણો p અને ખૂણો s મળ્યો. હવે આપણે ખૂણો p અને ખૂણો s ઉપરથી આપણે ખૂણો q અને ખૂણો r શોધી શકીએ. કેમ કે આપણને ખબર છે સામસામેના ખૂણા કેવા થાય, સરખા હોય. એટલે આ ખૂણો p જેટલો થશે એટલો ખૂણો r થશે, અને ખૂણો s જેટલો થશે એટલે ખૂણો q થશે. એટલે આપણે લખશું માટે ખૂણો p બરાબર કેટલા થાય, ખૂણો r થાય બરાબર ખૂણો p કેટલા હતા, 108 અંશ. માટે ખૂણો r બરાબર કેટલા થશે, 108 અંશ. હવે એવી જ રીતે ખૂણો s બરાબર કેટલા થશે, ખૂણો q થશે બરાબર ખૂણો s બરાબર આપણને 72 અંશ મળ્યું હતું, એટલે બરાબર 72 અંશ. માટે ખૂણો q બરાબર કેટલા થશે, 72 અંશ થશે. તો આ જોવો આપણને p, s, r અને q આ ચારેય ખૂણાઓના માપ મળી ગયા. આ જે p નો માપ થાય એટલું જ r નું થશે, અને s નું માપ થશે એટલું જ q નું માપ થશે. કેમ કે સામસામેના ખૂણા સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેવા હોય, સરખા હોય. તો આપણને કીધું તું બધા જ ખૂણાનું માપ શોધો. તો અહીંયા જોવો આપણે ચારેય ખૂણાનું માપ મળી ગયું. તો આ ચોથા દાખલાનો જવાબ આવ્યો. હવે આપણે દાખલા નંબર આપણા તો જુઓ હવે આપણા પાંચમા દાખલાનો જવાબ આવ્યો. હવે આપણે દાખલા નંબર 6 જોઈએ. તો જુઓ હવે છઠ્ઠો પ્રશ્ન આપેલો છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ કેટલા છે, સરખા છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. કે એક કેવો ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એનું શું સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું છે કે જે પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે. કે જે પાસ પાસેની જોડ છે એના એક ખૂણાના માપ કેવા છે, સમાન છે. એટલે અહીં આપણે લખી દઈએ અને નામ આપી દઈએ કે HIJK. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને આપણે નામ આપી દીધું HIJK. તો હવે જોવામાં પાસ પાસેના ખૂણા કયા કયા થશે, H અને K થશે, H અને I થશે, I અને J થશે, અને J અને K થશે. તો આમાં કોઈ પણ આપણે બે પાસ પાસેના ખૂણા લઈ લઈએ, K અને H. તો કીધેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડ સમાન ખૂણાના માપ સમાન છે. એટલે ખૂણો K અને ખૂણો H કેટલા છે, સરખા છે. ખૂણો K બરાબર શું છે, ખૂણો H છે. આ પાસ પાસેની જોડના માપ કેવા છે, સમાન. તો આપણે બધા જ ખૂણાના માપ શોધવાના છે એના ઉપરથી. તો આપણે અહીં જે ચતુષ્કોણ દોર્યું એનું નામ આપી દઈએ કે અહીં જે ચતુષ્કોણ HIJK છે
HIJK જો તમારે અહીં તમે ABCD દર્શાવ્યું હોય તો તમે ચતુષ્કોણ ABCD લખી શકો છો. તમે કોઈ પણ મૂળાક્ષર અંગ્રેજીના અહીં તમે લખી શકો છો. તો આપણે એ ચતુષ્કોણ HIJK દોર્યું તો અહીં HIJK ચતુષ્કોણ HIJK આપેલ છે. હવે તેમાં ધારો કે ખૂણો H બરાબર આપણે કેટલા ધાર્યા x ધાર્યા. અહીંયા ખૂણો H આપણે x ધાર્યા એટલે ખૂણો K પણ સમાન છે એટલે ખૂણો K પણ કેટલા થશે x જ થશે. એટલે ધારો કે ખૂણો H બરાબર x છે તો હવે શું થશે કે બરાબર એટલે કે ખૂણો H બરાબર કેટલા છે ખૂણો K થશે. આ બંને કેવા છે સરખા છે પાસેના ખૂણા બરાબર x થશે. આપણે શું લખશું કે આમાં કારણ લખી દઈએ શા માટે આપણે બેન સરખા લીધા હતા. આપણને સૂચનામાં જ આપેલું છે કે પાસેના ખૂણા કેવા છે ખૂણા સમાન આપેલ છે. સમાન આપેલ છે. આપણને જે પ્રશ્ન હતો એમાં જ કીધેલું છે કે પાસેના ખૂણા સમાન છે એટલે ખૂણો H બરાબર ખૂણો K થશે અને ખૂણો H બરાબર x આપણે ધાર્યું હતું એટલે ખૂણા K ને પર કેટલા થશું x જ થશે. એટલે માટે ખૂણો K બરાબર કેટલા થશે x થશે. હવે આપણને ખબર છે કે પાસેના ખૂણા કેવા હોય પૂરક હોય. પૂરક હોય એટલે એનો સરવાળો કેટલો હોય 180 અંશ હોય. એટલે આપણે લખીએ કે ખૂણો H વત્તા ખૂણો K બરાબર કેટલા થશે 180 અંશ. કેમ કે બંને કેવા હોય પૂરક કોણ હોય છે. તો હવે જોવો ખૂણો H વત્તા ખૂણો K તો ખૂણો H કેટલા હતા x હતા અને ખૂણો K પણ કેટલા હતા x હતા. એટલે માટે x વત્તા x બરાબર કેટલા થશે 180 અંશ. માટે 2x બરાબર કેટલા થશે 180 અંશ અને માટે x બરાબર હવે x ને સૂત્ર કરતા કરીએ એટલે 2 બીજી બાજુ જાય 2 બીજી બાજુ જશે એટલે અહીં ગુણાકારમાં તો એટલે કેમાં થશે ભાગાકારમાં થશે. હવે 2 ભાગ્યા 180 કરીએ તો આપણને કેટલો જવાબ આવે 90 અંશ જવાબ આવશે. એટલે આપણને x ની કિંમત કેટલી મળી 90 અંશ મળી. એટલે આપણે શું લખશું માટે હવે ખૂણો H બરાબર x હતા એટલે માટે ખૂણો H બરાબર કેટલા થશે x ની કિંમત આપણને 90 અંશ મળી એટલે માટે ખૂણો H બરાબર કેટલા થશે 90 અંશ થશે. એવી જ રીતે હવે ખૂણો K એટલે માટે ખૂણો K બરાબર x થશે. માટે ખૂણો K બરાબર કેટલા થશે 90 અંશ થશે. હવે આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેવા થાય સામસામેના ખૂણા સમાન થાય. એટલે અહીંયા આપણને 90 અંશ મળ્યા તો અહીંયા પણ કેટલા આવશે આપણને 90 અંશ જ મળશે. એવી જ રીતે અહીંયા 90 અંશ મળ્યા તો અહીંયા પણ કેટલા મળશે 90 અંશ જ મળશે. એટલે આપણે લખી દઈએ કે માટે હવે આપણે ખૂણો H બરાબર કેટલા થશે અહીંયા H ની આમે શું આવે છે J એટલે ખૂણો H બરાબર ખૂણો J બરાબર શું થશે ખૂણો H આપણને કેટલા મળ્યા હતા 90 અંશ. માટે ખૂણો J બરાબર કેટલા થશે 90 અંશ થશે. હવે એવી જ રીતે માટે ખૂણો K બરાબર કેટલા થશે એ I થશે. ખૂણો I થશે. અહીં H K ની આમે શું આવેલું છે I આવેલું છે બરાબર 90 અંશ. માટે ખૂણો I બરાબર કેટલા થશે 90 અંશ થશે. તો આ જોવો આપણને ચારેય ખૂણાનો માપ મળી ગયો 90 અંશ 90 અંશ 90 અંશ 90 અંશ. એટલે બધા જ ખૂણા કેવા છે 90 અંશ. એને આપણે શું કહીએ કાટકોણ લઈએ. એટલે આપણે લખશું કે બધા જ ખૂણા કાટકોણ છે. કેવા છે બધા જ ખૂણા કાટકોણ છે. તો જુઓ આપણા પ્રશ્ન નંબર 6 નો જવાબ આવી ગયો. બધા જ ખૂણા આપણને કાટકોણ મળ્યા. અને અહીં આપણો છે પ્રશ્ન નંબર 4, 5 અને 6 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને પણ જરૂરથી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.